जन्म कर्म चमे दिव्यम। भगवत गीता में भगवान कहते हैं मानस दुनिया में जन्म ले छे ए रीते हूँ नहीं आवतो। मानस जे रीते कार्य करे छे ए रीते हूँ काम नहीं करतो। मारा जन्म अने मारा कर्म बन्ने दिव्य छे। जीव कर्मवश थईने जगत में आवतो होय छे, एने छूट नहीं होती क्या जन्मवू, कई रीते आवવું। એ કર્મના બંધનોની બેડીઓમાં બંધાઈને જન્મ લેતો હોય છે। ભગવાન નિજે ઈચ્છા નિર્મિત તનો સ્વ ઈચ્છાથી પધારે છે, ભક્તોના ઉદ્ધાર માટે પધારે। ત્રણ મુખ્ય કારણ ભાગવતમાં બતાવ્યા ભગવાનના ભૂતલ પર આવવાના। સૌથી પહેલું આ ભૂમિનું દુઃખ। ભૂમિને વસ્તી વધે એનો ભાર નથી લાગતો, આ ભૂમિને પાપ વધે એનો ભાર લાગે છે। શ્રીમદ ભાગવત આ ભૂમિ ઉપર જેટલી વાર ગવાય એટલા ભૂમિના આશીર્વાદ તમને મળે છે। કારણ ભાગવત પાપ નાશીની કથા છે। શ્રવણ કરવા બેસો એટલે તમારા સકલ પાપ સહજમાં ઓગળવા લાગે। તમારે અહીંયા કોઈ પ્રયાસ નથી કરવાનો અને આ પાપથી મુક્તિ કરવાનો પુરુષાર્થ પણ ભાગવતે નથી કરવાનો। પાપનો નાશ એ ભાગવતનો પુરુષાર્થ નથી, ભાગવતનો પ્રભાવ છે। કરવું પડે પુરુષાર્થ અને નિકટ બેસવાથી થઈ જાય પ્રભાવ। જેમ કોઈ અગ્નિ સળગતું હોય એની પાસે જઈને તમે બેસો તો ગરમી માંગવી ન પડે, લાગે છે। બરફની પાટ પડી હોય એની પાસે જઈને તમારે ઠંડક માંગવી ન પડે, લાગે છે। એમ જ કારણ એ અગ્નિનું ગરમાહટ એ પુરુષાર્થ નથી, પ્રયાસ નથી, એનો પ્રભાવ છે। બરફનો ઠંડક એનો પ્રયાસ નથી, એનો પ્રભાવ છે। એમ ભાગવત થકી પાપમાંથી મુક્ત થવાય એ ભાગવતનો પ્રયાસ નથી, ભાગવતનો પ્રભાવ છે। અહીંયા આવીને ઉભાવે અભાવે વ્યવહારે કોઈ પણ રીતે માણસ આવીને બેઠો હોય ને ભાગવતની સન્મુખ, એક વાત નિશ્ચિત છે, ભાગવતમાં આવીને બેઠો એ એના પાપોમાંથી મુક્ત થવાનો જ। કારણ જેમ સૂર્ય ઉગે તો એને કોઈ હાથ લાંબા કરીને કમળની પાંખુડીઓ ખીલવવી ન પડતી હોય, સૂર્યનું ઉગવું જ કમળને ખીલવી દે, એમ ભાગવતનું હોવું જ એ પાપમાંથી મુક્તિનું પ્રમાણ છે। અને એટલા માટે જયારે ભાગવતજીમાં આવીને તમે બેસો છો ત્યારે આ ભાગવતનો એવો પ્રભાવ, કારણ કે એક તો ભગવાન જે વિગ્રહ રૂપે મંદિરોમાં બિરાજતા હોય, ઘરમાં બિરાજતા હોય, અને એ જ ભગવાન જ્યારે ભાગવત બનીને આવે, જેમ દરિયાના પાણીને પીવા જાવ તો પીવાનું સામર્થ્ય આપણામાં નથી, ખારું લાગે, પણ એ દરિયાનું પાણી વાદળ બનીને જ્યારે વરસે ત્યારે પરમ મધુરું હોય છે, એ પ્યાસને બુઝાવનારું હોય છે। એમ સીધા ભગવાનને પ્રાપ્ત કરવા કદાચ કઠિન હોય, પણ એ જ ભગવાન જ્યારે ભાગવત બનીને વરસે ને ત્યારે જન્મ જન્માંતરના કલ્મશોને ધોઈ નાખે છે। આ ભાગવતનો પ્રભાવ છે। અને એટલા માટે જ્યારે પુરુષાર્થ પાંગળા બને, જ્યારે પુરુષાર્થ અસમર્થ લાગે ત્યારે કોઈના પ્રભાવથી તરી જવાય। ઘણીવાર આપણા પુરુષાર્થો બહુ સક્ષમ નથી હોતા, આપણે ભલે માળા કરીએ, પાઠ કરીએ, સેવા કરીએ, માળા તો હાથમાં ફરતી હોય પણ મન તો 14 ફિરે સો તો જપ નહીં, એ આપણા હાથમાં હોતું નથી। સેવામાં બેઠા હોઈએ પણ કોનો આશ્રય, કોની મદદ અને કોની લાગવગ મારા કામ માટે લગાવું, ચિંતા તો એની થતી હોય। જગતનો સર્વ સામર્થ્ય તત્વ જે સર્વ સમર્થ છે એ એની સામે બેઠા બેઠા પણ અસમર્થ લોકોના વિચાર મનમાં ચાલતા હોય કે જો આની ઓળખાણ લાગી જાય તો કામ થઈ જાય। અરે જગતનો નાથ સર્વ સમર્થ એની સાનિધ્યમાં તમે બેઠા છો અને સમર્થના સાનિધ્યમાં બેઠા છતાંય અસમર્થનો વિચાર આવે ને એ દુર્ભાગ્ય છે। અને એટલા માટે ઘણીવાર એ વિચાર થાય કે જ્યારે આપણા પુરુષાર્થો અસમર્થ લાગે ત્યારે કોઈ સમર્થના પ્રભાવથી એ તરી જવાય। કોઈ મંદિર, કોઈ મંત્ર, કોઈ ગુરુ, કોઈ ગ્રંથ, ક્યાંક કોઈનો આશ્રય કર્યો હોય તો એવા સમર્થ તત્વનો આશ્રય આપણને વગર પ્રયાસે તારી દેતો હોય છે। એટલા માટે જે મૂળ વાત હું કરી રહ્યો છું
આ શ્રીમદ ભાગવત ભગવાનનું એવું કરુણામય સ્વરૂપ છે. તમે જ્યાં જ્યાં ભાગવતની કથામાં એક એક પ્રસંગો સાંભળશો, કેવા કેવા અસુરો થયા, કેવા કેવા પરિશ્રમ પરમાત્માને આપ્યા છે, છતાંય અમારો ભાગવતનો ભગવાન છે ને એ અતિશય કરુણામય છે, અતિશય કરુણા. અને કેવો છે દુનિયામાં એ આપણે સાંભળીએ છીએ વારંવાર કે બધું ભગવાનની ઈચ્છાથી થાય છે, પણ ભગવાનની ઈચ્છાઓ કઈ હોય છે? ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌલે યશો વિસારી કુમારિતાનંદ હિત ઘોષધારી મમ પ્રભુ શ્રી गिरिराजधारी. प्रभु की इच्छाएं कौन सी है? भक्ताभिलाषा चरितानुसारी. भक्तों की जो अभिलाषाएं है ना, भक्तों की जो इच्छा है ना, वही तो प्रभु की इच्छा है. भगवान ने स्वतंत्र પોતાની કોઈ ઈચ્છા જ નથી. એમનો ભક્ત મનમાં જે મનોરથ કરે ને એ ઠાકોરજીની ઈચ્છા થઈ જાય કે આજે જેમ તમે જે સામગ્રી બનાવી હોય, તમને ખબર નથી કે પ્રભુને આજે શું આરોગવું છે. તમને તો આ જન્માષ્ટમી છે એમ તો કઈ કરતી નથી, લાવને આજે પેંડા બનાવીને ઠાકોરજીને ધરું. તમને એમ છે કે તમારી ઈચ્છા પેંડા બનાવવાની થઈ, પણ ઠાકોરજીને ભાવે છે? હા, તમે ભાવથી બનાયા ને, આજે ઠાકોરજીને પણ જગાડો ને તો એમના મનમાં પહેલી ઈચ્છા એ જ થાય કે આ પેંડા બનાવે તો સારું, આજે તો મારે આ આરોગવું છે. ભક્તનો જે ભાવ છે એ જ પ્રભુની કામના છે, એ જ ઈચ્છા છે. પ્રભુની સ્વતંત્ર કોઈ ઈચ્છા નથી. તો જે મૂળ વાત હું કરી રહ્યો છું, આ ભાગવતનો એવો પ્રભાવ છે. પ્રત્યેક ભાગવત કથા આ ભૂમિને પ્રસન્ન કરનારી કથા છે. કારણ કે ભૂમિને ભાર, ભૂમિનું દુઃખ એ પરમાત્માનું જગત પર આવવા અવતરણ લેવાનું, અવતાર લેવાનું એક મહત્વનું કારણ છે. અને હું તો એમ કહું છું કે આ ભૂમિ જેણે તમને આ સુંદર જીવન આપ્યું, સફળતાઓ આપી. ભારત મૂળ આપણી માતા તો ખરી જ, પણ કેન્યાનો પણ ઉપકાર કેમ ભૂલી શકાય કે આ ભારતથી આટલી દૂર આવ્યા છતાંય એ ભારતીય સંસ્કૃતિ સાથે જે ભૂમિ તમને જીવવાનો અધિકાર આપે છે, જેણે આજે તમને અહીંયાથી અહીંયા લાવીને રાખ્યા અને એવા સમર્થ બનાવ્યા કે આવી કથા થઈ શકે, તો આ ભૂમિનો ઉપકાર તો છે જ, આનું ઋણ તો છે. તો આનું ઋણ કેમ ચૂકવી શકાય? તો કે જ્યારે જે ભૂમિનું ઋણ ચૂકવવું હોય એ ભૂમિ ઉપર ભાગવતની કથા કરવી જોઈએ. અને જ્યારે એ ભૂમિ પર ભાગવતની કથા થાય છે ત્યારે આ ભૂમિનું તમે ઋણ અદા કર્યું છે. કારણ કે જે ભૂમિએ તમને આવું સ્વસ્થ અને સુંદર જીવન, સુખમય જીવન જીવવાનો મોકો આપ્યો, એટલે તમે કહીએ ને કે ભારત એ જો દેવકી માં છે તો કેન્યા તમારી યશોદા માં છે, કે જેણે તમને પાલી પોસી અને મોટા કરી અને આવા જીવન જીવવાના અવસર આપ્યા. તો આ ભૂમિનું ઋણ પણ ક્યારે ભૂલતા નહીં. જે દેશ, જે ભૂમિ તમને આવા અવસર આપે છે, આવી સ્વતંત્રતાથી ભક્તિ કરવાના મોકા આપે છે, આવું સામર્થ્ય આપે છે સત્કર્મો કરવાનું, એટલે કે જેના થકી પુણ્ય કરવાની તકો તમને મળે છે, એનો ઉપકાર કેમ ભૂલી શકાય? એટલે હું તો એમ માનું કે જ્યારે જ્યારે કોઈ સત્સંગ ભાગવત કથા તમે કરો છો, તમે આ ભૂમિનું ઋણ અદા કરી રહ્યા છો. ભૂમિના દુઃખનું નિવારણ એટલે ભગવાન પધારે છે. ગાયનું રૂપ ધારણ કરી, એ તો જયારે દશમસ્કંદની કથા જોઈશું ત્યારે આપણે જોઈશું. એટલે કૃષ્ણ જન્મ તો વારે ઘડીએ આપણે થવાનો છે. આજે કૃષ્ણ જન્માષ્ટમીનો છે, કાલે નંદ મહોત્સવનો દિવસ છે, એટલામાં કથામાં પાછો નંદ મહોત્સવનો દિવસ આવી જશે, ચોથા દિવસે એટલે પાછો નંદ ઘેર આનંદ ભયો. આજ તો આનંદ લૂંટવાનો છે ને, કે આનંદ ભયો, આનંદ ભયો, આનંદ ભયો ગાતા ગાતા આપણા સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જાય અને આપણું જીવન આનંદમય બની જાય. એ જ કૃષ્ણ તત્વની આરાધના છે. કૃષ્ણ તત્વની યાત્રા શું છે? કારાગૃહમાં જન્મેલા ભગવાન કેદખાનામાં વસુદેવજી ને આજ્ઞા કરે છે અને નંદાલય સુધી પહોંચે છે. બસ આજ તો યાત્રા કૃષ્ણ લીલાની છે. કર્મના કારાગૃહમાં પુરાયેલા આપણે બધા જ કોઈ વસુદેવ જેવો ગુરુ આવી આપણને નંદાલયના નંદ મહોત્સવમાં પહોંચાડી દે, એ જ કૃષ્ણ લીલાની યાત્રા છે.
શ્રી મહાપ્રભુજી આજ તો કાર્ય કર્યું. કર્મમાં કેવો જીવ બંધાયેલો હતો તેને કાળ કર્મ નવ બાંધે રે માંથી મુક્ત કર્યા મહાપ્રભુજી. અને મહાપ્રભુજીએ આપણને આ સંસારના કારાગૃહમાંથી મુક્ત કરી અને નંદાલયના સુખ આપ્યા છે. ઘરે ઘરે ઠાકોરજી પધરાવી પ્રત્યેકના ઘરને નંદાલય બનાવી દીધા. આજ તો પુષ્ટિ ભક્તિની મહાપ્રભુજીની કૃપા છે આપણા બધા ઉપર. તો આ ભૂમિનું દુઃખ. બીજું દુઃખ કયું? માનું દુઃખ. માતાનું દુઃખ, દેવકી દુઃખી છે. ભગવાનને મા પ્રત્યે બહુ લગાવ છે. વિશેષ મહત્તા કૃષ્ણ લીલામાં માની મહત્તા ભગવાનમાં બહુ વિશેષ રૂપે કહી છે. એટલે જ ભગવાનની માને વારે ઘડીએ યાદ અપાય છે. દેવકી માં. અને કેવલ જન્મ્યા છોડીને આવે તો પછીની વાર, પણ જ્યારે પાછા કૃષ્ણ પાસે ગયા છે, દેવકીજી પાસે ગયા છે ને દેવકીજીએ કહ્યું મારા મૃત બાળકો મારે પાછા જોવા છે. એટલે ભગવાને લાઈને આપ્યા છે. કથાઓ તો ઘણી બધી છે, કારણ કે ભાગવતજીમાં એટલો સમય હોતો નથી કે બધી જ કથાઓ સંકલિત થાય. માના દુઃખનું નિવારણ, માની પ્રસન્નતાનું કારણ બને ભગવાન પ્રત્યેક ઘટને. યશોદાજીને તો જે સુખા, ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીન એસો સુત જાયો. અને આ કથા પણ યોગાનું યોગ એ જ છે કે માની પ્રસન્નતા માટેની કથા થઈ રહી છે. જ્યાં કૃષ્ણ તત્વ સાથે અનુસંધાન આપણે કરવા જઈએ તો લલિતાબેન ના જયારે જન્મ દિવસ 80મા વર્ષનો આ મંગલ પ્રસંગ છે, અને એની સાથે આ કથાને જોડી અને બંને એમના પુત્રો વિજયભાઈ ને ભાવિનભાઈ જે રીતે પોતાના ભાવ સમગ્ર પરિવાર સાથે, હું જયારે એમના નામ લઉં એટલે તમે બધા જ આવી ગયા હો, એટલે એવું નહીં માનવું કે પણ બધાના નામ લેવા સંભવ ન હોય, પણ આખો નાના બાળકોથી લઈને વડીલો સુધી બધા. એ કારણ છે. એક વસ્તુ યાદ રાખો, ગુરુ દ્રષ્ટિ આપે પણ આંખ તો માં જ આપે છે. આ સંસારને, આ જગતને જોવાની આંખ માએ આપી છે. એનો ઉપકાર કેમ ભૂલી શકાય? ગુરુ પછી આંખને દ્રષ્ટિ આપતો હોય કે આજ સંસારમાં ભગવાનને કેમ ગોતી લેવા. એટલે બધાના ઋણ અદા કરી શકાય, માના તો કરજદાર રહેવામાં જ મજા છે. આપણા માતા પિતાઓને મનથી વંદન કરીએ, કારણ કે આ કૃષ્ણ પ્રાગટ્યનો એક ઉદ્દેશ્ય જ્યારે બતાવવામાં આવ્યો એના માના દુઃખનું નિવારણ, માની પ્રસન્નતા, ભૂમિની પ્રસન્નતા, માની પ્રસન્નતા, અને ત્રીજું કયું? સંતોની, મહાત્માઓની પ્રસન્નતા, આચાર્યોની પ્રસન્નતા. આ ત્રણ મૂળ કારણ છે. તો ત્રીજું કારણ પણ આમાં સંમિલિત કરી શકાય આ કથામાં કે અમારા સુવર્ણ જયંતિ વર્ષનો આનંદનો ઉત્સવ વિજયભાઈએ પોતાનો બનાવી અને 1 તારીખે પૃથ્વી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ અહીંયાથી થશે, જે પૂર્વમાં ઘોષણા થઈ. તો જે કારણો બતાવવામાં આવ્યા છે પ્રભુને પધારવાના, કૃષ્ણ તત્વની લીલા તો આપણે જોવાના જ છીએ. 4થા દિવસ પછી બધી જ લીલાઓ કૃષ્ણ. અને ભાગવતમાં પ્રથમ સ્કંદ થી લઈ, ઘણી વાર ઘણાને એમ હોય 4થો સ્કંદ 10મો સ્કંદ આવશે 4થા દિવસની કથામાં જવાનું. અરે ના, આ ભાગવતમાં તો પ્રત્યેક લીલા, સર્વ લીલા કરતા, પુરુષોત્તમ સહસ્ત્રનામમાં તો પ્રભુને સર્વ લીલા કરતા ગયા છે. આ પ્રત્યેક લીલાઓ પરમાત્માની જ લીલાઓ છે. ગઈકાલે મહાત્માની કથામાં આપણે પ્રવેશ કર્યો હતો, અને મહાત્માની કથામાં પ્રવેશ કરતા પ્રભુને વંદન કર્યા, સુખદેવજીને વંદન કર્યા, લઈ ગયા નૈમિષારણ્યમાં. 1000 વર્ષ સુધી ચાલ્યો યજ્ઞ આદરીને બેઠા છે સૌનક આદિ ઋષિઓ. સુતજીને બોલાવ્યા, ઊંચા આસન પર બિરાજમાન કર્યા. આપણે ત્યાં ક્રમ એ છે, જેનું ગ્રહણ કરવું, જ્ઞાન એ પણ એક જલ જેવું કહ્યું છે, પાણી જેવું, અને પાણીનો સ્વભાવ હોય ઉપરથી નીચે તરફ જાય, અને એટલા માટે જ્ઞાન આપનારને ઉપર બેસાડીએ અને લેનાર નીચે બેસીને સ્વીકાર કરે છે. આ ભક્તિ પણ રસરૂપા છે, જ્ઞાન પણ રસરૂપા છે, પરમાત્મા પણ રસો વહી સહ છે. એટલે પરમાત્મા પણ ઉપરથી નીચે તરફ જાય છે. સુતજીને સુંદર પ્રશ્નો કર્યા છે. સૌનકાદિ ઋષિઓ પ્રશ્ન કરતા કહે છે કે મહાત્મન, આ જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ અમારા જીવનમાં કેમ થાય એ અમને સમજાવો. અમારા જીવનમાં વિવેક કેમ આવે?
અને વિવેક કોને કહેવાય? મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રય નામનો ગ્રંથ લખ્યો છે. 16 ગ્રંથમાં 9 પ્રકારના વિવેકની ચર્ચા મહાપ્રભુજી કરે છે. આપણે ત્યાં 3 પ્રકારના વિવેક કયા છે: વાણીનો વિવેક, વ્યવહારનો વિવેક અને વિચારનો વિવેક. વિવેકી વ્યક્તિ આ ત્રણેય રીતે વિવેકી હોય છે. કારણ કે આ ત્રણમાંથી એકનો પણ વિવેક ચૂકો છો ને તો ક્યાંક અપ્રસન્નતાનું કારણ બની જાવ છો. એટલે આ ત્રણેય પ્રકારના વિવેક બતાવ્યા: વૈષ્ણવ વાણી દ્વારા, વ્યવહાર દ્વારા અને વિચાર દ્વારા. પણ એક વાત ચોક્કસ છે, વિચારોથી વૈષ્ણવ નહીં બનો ને તો તમારી વૈષ્ણવતા બહુ વાર સુધી વ્યવહારમાં પણ નહીં રહે. તમને વિચાર વૈષ્ણવના આવે છે, જો સંજોગો તો અનુકૂળ અને પ્રતિકૂળ દુનિયામાં ચાલતા જ રહેવાના, પણ ઊભા થયેલી સામે આવેલી ઘટનાઓ, ઊભા થયેલા પ્રસંગો, સામે આવેલા સંજોગો, એને તમે એક વૈષ્ણવ બનીને સમાધાન કાઢી શકો છો. આવું થાય તો શ્રી મહાપ્રભુજીના સેવકે શું કરવું જોઈએ? આમ થાય તો એક કૃષ્ણ ભક્તે શું કરવું જોઈએ? આમ બને તો એક વૈષ્ણવે શું ઉકેલ લાવવો જોઈએ? વ્યક્તિ બનીને ઉકેલ કાઢવા જશો તો સંઘર્ષો આવશે, વૈષ્ણવ બનીને ઉકેલ કાઢશો તો જીવનમાં શાંતિ આવશે. તમારા સાંસારિક પ્રશ્નોના ઉકેલ પણ એક વૈષ્ણવ બનીને સમાધાન કાઢો. એક વૈષ્ણવે આવા સંજોગોમાં શું કરવું જોઈએ? દરેક વખતે કોઈનું ઝૂંટવી લીધેલું, લઈ લીધેલું, એટલે કે હાથમાં આવેલું એ દરેક વસ્તુ લાભ જ નથી હોતી. ઘણીવાર હાથમાં આવેલી ઘણી નાની વસ્તુઓ આપણું ઘણું બધું લઈને જતી રહેતી હોય છે. એ આવવા નથી આવી, એ લેવા આવી હોય છે. આપણને એમ લાગે જો પેલા પાસે મેં લઈ લીધું. અને અત્યારના આ સંજોગોમાં માણસ સ્વાર્થ પાછળ સંબંધોને પણ તોડવા તૈયાર થઈ જાય છે, એનો પણ વિચાર કરવા તૈયાર થતો નથી. અને જ્યારે એવા સંજોગો છે ત્યારે વૈષ્ણવી વિચારધારા એ જ એક સમજણ આપી શકે એમ છે.